સમગ્ર ભારત અને વિશ્વમાં સર્વપ્રથમ એકમાત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉનાળાની સિઝનમાં ટાંકા વગરનું આધુનિક સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથેનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. આ ભવ્ય સેવા યજ્ઞમાં દર્દીઓને માત્ર ચેકઅપ જ નહીં પરંતુ રાજકોટ હોસ્પિટલ સુધી જવાની તથા ઓપરેશન બાદ પરત કેમ્પ સ્થળે મૂકવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવે છે. શ્રી જન સેવા ટિફિન સેવા ટ્રસ્ટ ધંધુકા દ્વારા આ નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરાયું છે. ધંધુકાથી દર્દીઓને ચેકઅપ કરીને રાજકોટ મોકલાય છે અને ઓપરેશન બાદ ફરીથી ધંધુકા પહોંચાડવાની સેવા ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નો દ્વારા શક્ય બને છે. આ સેવાકીય કાર્યમાં દીપકભાઈ મોદી, નિલેશભાઈ બગડિયા, મનુભાઈ રાઠોડ, ઝાલા સાહેબ સહિત અનેક સેવાભાવી કાર્યકરોનું યોગદાન રહ્યું છે. જનકલ્યાણ સેવા ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી સતત અવિરત સેવા આપી રહ્યું છે. દરરોજ 80 જેટલા ટિફિન જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. શ્રી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અમે લગભગ 14 વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ અને રોજ અમે 80 ટિફિન ઘરે બધાને પહોંચાડીએ છીએ અને હોનારત હોય કંઈ પછી કોરોનાની અંદર પણ અમે 2000 1500 2000 માણસનો જમણવાર પણ અમે કોરોના વખતે જમણવાર કરે છે. દર મહિને અમે એક મોતિયાનો કેમ્પ અહીંયા કરીએ છીએ અને લગભગ મોતિયા ઉતરવા માટે 40-50 જણ અહીંથી રાજકોટ ફ્રી ઓફમાં બધાને લઈ જાય છે. અહીંથી બધાને જમાડીને મોકલી છીએ. वच्चे बधाने चा पानी नाश्तो पण करावीए छीए। मैं डॉक्टर धर्मेंद्र काजले रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल की तरफ से धंधुका में हर महीने कैंप के लिए आता हूँ। यहाँ पे मोतियाबिंद की जांच होती है। मोतियाबिंद की जांच करने के बाद पेशेंट को अगर मोतियाबिंद होगा तो रणछोड़दास आश्रम रणछोड़दास बापू चैरिटेबल हॉस्पिटल ले जाया जाता है। यहाँ पे मोतिया का ऑपरेशन होता है। पेशेंट को यहाँ से ले जाने के लिए फ्री में सुविधा है। उसके बाद फ्री में ऑपरेशन होता है। ऑपरेशन के बाद ड्रॉप वगैरह टीपा वगैरह जो भी रहता है वो फ्री में निःशुल्क दिया जाता है। उसके बाद रिटर्न ऑपरेशन के बाद पेशेंट को रिटर्न छोड़ने भी फ्री में आते हैं। जेडीसी न्यूज़ साथी सीके बारड धंधुका।